ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આલ્કોહોલમાં CO બંધ તૂટવાના કારણે થતી રાસાયણિક પ્રક્રિયા છે એમાં બે જોઈ, એક હાઇડ્રોજન હેલાઇડ અને ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા। ઓકે, હાલો તો આજે ત્રીજી પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે। તો ત્રીજી પ્રક્રિયા છે નિર્જલીકરણની પ્રક્રિયા। તો નિર્જલીકરણની પ્રક્રિયા આપણે સમજવી છે। તો નિર્જલીકરણની પ્રક્રિયા કોને કહેવાય? તો એની અંદર આપણે બધાને ખબર જ છે કે આલ્કોહોલ સંયોજનો હોય તો આલ્કોહોલ સંયોજન સાથે કોની પ્રક્રિયા કરવામાં આવે? તો કે ભાઈ સાંદ્ર H2SO4। તો બધાને ખબર છે કે ભાઈ સાંદ્ર H2SO4 છે એ શું કરશે? તો કે ભાઈ પાણીના અણુને દૂર કરશે અથવા એનું શોષણ કરશે, અથવા તો એના જેવા H3PO4। તો H3PO4 છે એ પણ આલ્કોહોલ સંયોજનમાંથી પાણી દૂર કરશે, અને પ્રોટિક એસિડ અથવા નિર્જળ ઝીંક ક્લોરાઇડ અથવા એલ્યુમિના ઉદ્દીપક દ્વારા પણ નિર્જલીકરણ પામી અને પાણીનો અણુ દૂર થઈ અને શું આપશે? તો કે પાણીનો અણુ દૂર થઈ અને નિપજ શું આપે આપને? આલ્કીન। તો હમણાં પ્રક્રિયા જોઈએ આપણને કે ભાઈ પાણીનો અણુ દૂર થઈ અને નિપજ શું આપે છે? તો નિપજ છે એ આપને આલ્કીન છે એ આપે છે, અને આપણે આ ધોરણ 11ની અંદર છે એ ભણી ગયા છીએ પણ। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે સમજવાનું છે આલ્કોહોલ સંયોજન। તો એની અંદર આપણે રિએક્શન સમજીએ, અહીંયા હાઇડ્રોજન, અહીંયા કાર્બન, અહીંયા OH ક્રિયાશીલ સમૂહ। તો હવે આ સંયોજનો છે તો એની અંદર H+ ની હાજરીમાં જો ગરમી આપણે આપીએ તો એની અંદર અહીંથી OH અને અહીંથી હાઇડ્રોજન એટલે પાણીનો અણુ છે એ શું થશે? દૂર થશે, અને આ બંધ છે H+ એટલે આ બંધ અહીંયા જશે અને આ છે એ અહીંયા જોડાઈ જશે, એટલે આપણે શું મળશે? તો કાર્બન ડબલ બંધ કાર્બન, એટલે કે નિપજ છે એ શું મળશે આપને? તો નિપજ છે એ આલ્કીન ડબલ બંધ એટલે શું થશે? આલ્કીન નિપજ આપશે, અને પ્લસ છે એ પાણીનો અણુ છે એ શું થશે? દૂર થશે, એટલે પ્લસ H2O છે એ શું થશે? દૂર થશે। તો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ 443 કેલ્વિન તાપમાને જો સાંદ્ર H2SO4 સાથે ઇથેનોલને જો ગરમ કરતા તે શું થાય છે? નિર્જલીકરણ પામે છે। તો હવે આપણે એની અંદર ઉદાહરણની વાત કરીએ। તો ઉદાહરણની અંદર પહેલું ઉદાહરણ આપણે જોઈએ C2H5OH। તો C2H5OH સાથે છે એ સાંદ્ર H2SO4 ની પ્રક્રિયા, અને અહીંયા આપણે તાપમાન આપ્યું છે 443 કેલ્વિન તાપમાને। તો જો આ પ્રક્રિયા તમે 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરશો તો પાણીનો અણુ દૂર થઈ અને ઇથિન એટલે CH2 ડબલ બંધ CH2 અને પ્લસ શું આપે છે? તો પ્લસ છે એ H2O આપે છે। ઓકે, તો એની અંદર આ આલ્કોહોલ છે એ કેવો છે? તો કે ભાઈ પ્રાથમિક આલ્કોહોલ છે। તો હવે એવા જ ઉદાહરણ આપણે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની વાત કરીએ। તો એની અંદર જો દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ હોય તો સંયોજનોનું જો નિર્જલીકરણ કરવું હોય તો નિર્જલીકરણ મંદ પરિસ્થિતિઓમાં પણ છે એ શું થશે? થઈ શકે છે। તો એની અંદર આપણે એક દ્વિતીયક આલ્કોહોલનું ઉદાહરણ લઈએ। તો કે ભાઈ CH3CH અહીંયા OH અને અહીંયા CH3। તો આ શું છે? દ્વિતીયક આલ્કોહોલ। તો દ્વિતીયક આલ્કોહોલ છે એની પ્રક્રિયા છે એ તમે 85% H3PO4 ની હાજરીમાં કરો, 85% H3PO4 ની। તો H3PO4 ની હાજરીમાં છે 440 કેલ્વિન તાપમાને છે એ 440 કેલ્વિન તાપમાને જો કરવામાં આવે તો પણ છે એ શું થાય છે? નિર્જલીકરણ થઈ અને CH3CH ડબલ બંધ CH2 અને પ્લસ શું આપે છે આપને? H2O આપે છે। ઓકે, હાલો એવી જ રીતે જો તૃતીયક આલ્કોહોલ લ્યો તમે તો CH3 કાર્બન, અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા OH। તો એની અંદર આપણે તૃતીયક આલ્કોહોલ લ્યો તો એની અંદર 20% જ H3PO4 ની હાજરીમાં, અને ત્યાં તાપમાન છે એ આપણે 358 કેલ્વિન છે એ 58 કેલ્વિન તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે
તો એની અંદર શું થશે તો કે ભાઈ અહીંથી OH અને અહીંથી હાઇડ્રોજન દૂર થશે એટલે અહીંયા ડબલ બંધ બનશે એટલે શું થશે CH3 કાર્બન CH3 અને અહીંયા ડબલ બંધ CH2 આલ્કીન મળશે અને પ્લસ છે પાણીનો અણુ છે એ H2O દૂર થશે. ઓકે, તો હવે તમે આ બધી પ્રક્રિયા જ હોય તો એના ઉપરથી તમે કે ભાઈ આલ્કોહોલ સંયોજનો છે તો એનું સાપેક્ષ નિર્જળીકરણ કરવાનો જે સરળતાનો ક્રમ છે તો એ તમે સરળતાનો ક્રમ લખી શકો કે ભાઈ તૃતીયક આલ્કોહોલમાં સરળતાથી છે એ નિર્જળીકરણ કરી શકાય, એના કરતાં દ્વિતીયકમાં થોડુંક છે એ મુશ્કેલ થશે અને એના કરતાં છે એ પ્રાથમિકમાં પણ મુશ્કેલ થશે. એટલે તૃતીયક આલ્કોહોલનું નિર્જળીકરણ સરળતાથી છે એ કરી શકાય. ઓકે, હવે જે આપણે આ પ્રક્રિયા ભણ્યા તો એ પ્રક્રિયા આપણે શું કરવું છે એની ક્રિયાવિધિ છે એ સમજવું છે કે ભાઈ આ તૃતીયક આલ્કોહોલ છે એમાં શું કા સરળતાથી છે એ સરળતાથી નિર્જળીકરણ થઈ શકે છે. તો એના માટે આપણે એની ક્રિયાવિધિ ભણશું એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે ભાઈ શા માટે છે એ તૃતીયકથી પ્રાથમિક તરફ જતા છે એ મુશ્કેલી થાય છે. તો એની અંદર આ જે પ્રક્રિયાઓ ભણ્યા તો એની આપણે વાત કરીએ ક્રિયાવિધિ. તો ક્રિયાવિધિની અંદર 3 તબક્કા છે તો તબક્કો આપણે પહેલો જોઈએ. તો પહેલા તબક્કાની અંદર તમને એમ કીધું છે કે પ્રોટોનિત આલ્કોહોલનું બનવું. શું થશે? પ્રોટોનિત આલ્કોહોલનું બનવું. ઓકે, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે ઇથેનોલનું ઉદાહરણ લઈ તો હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન અને OH. ઓકે, તો આ ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે એની સાથે એસિડની પ્રક્રિયા એટલે H+ ની પ્રક્રિયા તો તમને બધાને ખબર છે H+ છે આ ઇલેક્ટ્રોનનો અહીંયા દાન કરશે એટલે H+ સાથે જોડાઈ જશે એટલે શું મળશે? હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન ઓક્સિજન અને ઓક્સિજન સાથે અહીંયા ઇલેક્ટ્રોન છે એ 2 હશે અને એના ઉપર ચાર્જ કેવો આવશે? પોઝિટિવ. ઓકે, તો એની અંદર શું થશે કે ભાઈ આની અંદર છે એ એક છે એ વધારાનો પ્રોટોન છે એટલે એને કહેવાય પ્રોટોનિત આલ્કોહોલ. તો હવે પ્રોટોનિત આલ્કોહોલમાંથી તબક્કા 2 માં શું થશે તો તબક્કા 2 ની અંદર કાર્બોકેટાયનનું બનવું. શું બનવું? કાર્બોકેટાયનનું. એટલે પાણીનો અણુ છે એ શું થશે? દૂર થશે અને પાણીનો અણુ દૂર થઈ અને કાર્બોકેટાયન બનશે અને આ તબક્કો છે એ ધીમો તબક્કો છે. તો ધીમો તબક્કો હોય તો એને કયો તબક્કો કહેવાય? વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. તો કાર્બોકેટાયનનું બનવું તો બીજો છે એ શું થશે? તબક્કો કાર્બોકેટાયનનું છે એ શું થશે? બનવું. અને આ તબક્કો છે એ કેવો તબક્કો છે? ધીમો તબક્કો છે. અને ધીમો તબક્કો હોય તો એ તમને કીધું જ છે આપણે ચોથા ચેપ્ટરની અંદર ભણી ગયા છે કે ભાઈ જે ધીમો તબક્કો હોય એ તબક્કાને શું કહેવાય? તો એ તબક્કાને તમને બધાને ખબર છે કે ભાઈ વેગ નિર્ણાયક તબક્કો છે એ કહેવાય છે. ઓકે, તો એની અંદર આપણે પાણીનો અણુ કેવી રીતે દૂર થાય સમજાવું. હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન અહીંયા ઓક્સિજન ઓક્સિજન સાથે અહીંયા શું જોડાણા છે? 2 હાઇડ્રોજન અને એના ઉપર પોઝિટિવ ચાર્જ. હવે શું થશે તો એની અંદર કાર્બોકેટાયન બનશે એટલે આ બંધના ઇલેક્ટ્રોન કોને આપી દેશે? ઓક્સિજનને. એટલે આ અણુ છે એ શેનો બની ગયો? પાણીનો. અને આ કાર્બન ઉપર કેવો વીજભાર આવશે? ધન વીજભાર. તો ધન વીજભાર આવશે તો શું થશે તો એની અંદર છે કાર્બોકેટાયન બનશે. એટલે હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન અને અહીંયા પોઝિટિવ ચાર્જ તો અહીંયા છે પ્લસ શું મળશે આપને? H2O. તો આ જે કાર્બોકેટાયન બન્યો તો એ કાર્બોકેટાયન ઉપર આધાર રાખશે. જો તૃતીયક આલ્કોહોલ લ્યો તો તૃતીયક કાર્બોકેટાયન મળે, દ્વિતીયક આલ્કોહોલ લ્યો તો દ્વિતીયક કાર્બોકેટાયન મળે અને પ્રાથમિક આલ્કોહોલ લ્યો તો પ્રાથમિક કાર્બોકેટાયન મળે. ઓકે, હાલો હવે એની અંદર શું થશે તો પ્રોટોનના વિલોપનથી ઇથિનનું બનવું એટલે તબક્કો ત્રીજો. હવે એમાંથી એક પ્રોટોન દૂર થશે તો પ્રોટોનના વિલયનથી શું થશે તો પ્રોટોનના છે એ વિલોપનથી શું થશે તો પ્રોટોનના વિલોપનથી ઇથિનનું બનવું. શેનું? ઇથિનનું છે ઇથિનનું શું થશે? બનવું. ઓકે, હાલો તો એની અંદર હવે જે આપણે
કાર્બોકેટાઇન છે તો એ કાર્બોકેટાઇનની અંદર શું થશે તો કાર્બોકેટાઇનની અંદર છે એ અહીંયા પોઝિટિવ ચાર્જ તો એની અંદર છે એ આ એક હાઇડ્રોજન છે તો એ હાઇડ્રોજન છે એ દૂર થશે એટલે અહીંયા છે એ શું થશે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ થશે એટલે હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન ડબલ બંધ કાર્બન હાઇડ્રોજન અને પ્લસ H પ્લસ આયન ઓકે તો એ છે એ શું છે ઇથિન બની ગયો તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એની શું છે તો આ એની ક્રિયાવિધિ આપણે સમજ્યા ઓકે હાલો તો એની અંદર આ ત્રીજો ગુણધર્મ છે તો ત્રીજો ગુણધર્મ શું છે તો ત્રીજા ગુણધર્મની આપણે વાત કરી કે ભાઈ નિર્જલીકરણની પ્રક્રિયા ઓકે હવે ત્યાર પછી આપણે ચોથો ગુણધર્મ એનો છે તો ચોથા ગુણધર્મની અંદર વાત કરીએ ઓક્સિડેશન છે એ સમજવાનું છે શું સમજવાનું છે ઓક્સિડેશન હાલો તો ઓક્સિડેશનની વાત કરીએ તો આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા છે એ શું થશે તો એ આપણે સમજીએ તો ત્યાર પછીની પ્રક્રિયાની વાત કરીએ તો ચોથો રાસાયણિક ગુણધર્મ છે તો ચોથો રાસાયણિક ગુણધર્મ કયો છે ઓક્સિડેશન હાલો તો ઓક્સિડેશન આપણે કરવું છે એટલે શું થશે ઓક્સિજનનો છે એ ઓક્સિજનનો ઉમેરો કરવો છે તો આલ્કોહોલ સંયોજનો છે એ સંયોજનની અંદર ઓક્સિડેશનમાં OH બંધ અને CH બંધો છે એ તૂટે છે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું થશે તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે છે એ દ્વિબંધ છે એ દ્વિબંધ બને છે તો એની અંદર આપણે આલ્કોહોલ છે એની વાત કરીએ તો આલ્કોહોલ સંયોજનની અંદર હાઇડ્રોજન કાર્બન અહીંયા બે બંધ અહીંયા છે ઓક્સિજન અને ઓક્સિજન સાથે શું જોડાયેલું હોય હાઇડ્રોજન જોડાયેલો હોય તો એની અંદર તમને જોઈ શકો છો કે અહીંયા છે એ શું થશે તો આ જે બંધ છે એ કયો બંધ છે OH બંધ તો આ છે OH બંધ તૂટશે અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે એટલે આ બે બંધ તૂટશે તો એની અંદર છે આ બંને બંધ છે એ બંધનું શું થશે તો એ બંધનું તૂટવું તો એની અંદર એ બંધનું તૂટવું અને તે શેની અંદર રૂપાંતરણ થશે તો એનું રૂપાંતરણ છે એ C+O ની અંદર રૂપાંતરણ થશે ઓકે હાલો તો ઓક્સિડેશનની પ્રક્રિયા આપણે સમજવી છે તો ઓક્સિડેશનની પ્રક્રિયાઓમાં બંધોનું આ પ્રમાણે છે એ શું થશે તો આ પ્રમાણે તૂટવાનું અને બનવાનું થતું હોય છે અને આને શું કહેવાય તો આને વિહાઇડ્રોજનીકરણની પ્રક્રિયાઓ કહેવાય છે તો વિહાઇડ્રોજનીકરણની પ્રક્રિયા શા માટે કીધી તો વી એટલે તમને બધાને ખબર છે કે દૂર કરવું અને હાઇડ્રોજનીકરણ એટલે શું થશે તો કે હાઇડ્રોજન છે એ શું થશે હાઇડ્રોજનનો અણુ દૂર થાય છે તો જેમાં આલ્કોહોલ અણુમાંથી ડાયહાઇડ્રોજનનો અણુ દૂર થશે એટલે કે એક અહીંયા હાઇડ્રોજન દૂર થશે અને એક અહીંયા હાઇડ્રોજન દૂર થશે એટલે H2 એટલે શું થાય ડાયહાઇડ્રોજન છે એ દૂર થશે તો ઉપયોગમાં લેવાતા ઓક્સિડેશન કરતા છે તો એના આધારે પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડિહાઇડમાં ઓક્સિડેશન થાય છે અને જેનું ફરીથી જો ઓક્સિડેશન કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડની અંદર છે એ શું થાય ઓક્સિડેશન થાય પણ એ કોના ઉપર આધાર રાખશે તો એ આપણે હમણાં વાત કરીએ કે ભાઈ ઓક્સિડેશન કરતા ઉપર આધાર રાખશે કે ભાઈ તમે ઓક્સિડેશન કરતા છે એ કયો લીધો છે એના ઉપર છે એ આધાર રાખશે જો તો પહેલાં આપણે સામાન્ય રિએક્શન અહીંયા સમજીએ કે ભાઈ RCH2OH એટલે શું લીધું આપણે આલ્કોહોલ તો આલ્કોહોલનું તમે શું કરો તો આલ્કોહોલનું ઓક્સિડેશન કરો શું કરો આલ્કોહોલનું ઓક્સિડેશન જો તમે આલ્કોહોલનું છે એ શું કરશો તો આલ્કોહોલનું ઓક્સિડેશન કરશો તો RC+O અને H તો શેની અંદર રૂપાંતરણ થશે આલ્ડિહાઇડમાં રૂપાંતરણ થશે અને આલ્ડિહાઇડમાં રૂપાંતરણ થઈ અને જો આનું ફરીથી ઓક્સિડેશન કરવામાં આવે શું કરવામાં આવે ફરીથી ઓક્સિડેશન તો ફરીથી ઓક્સિડેશન કરતા છે RCOH +O એટલે આમ લખો ને તમે RCOOH એટલે આને શું કહેવાય કાર્બોક્સિલિક એસિડ શું કહેવાય આને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ થશે તો એની અંદર કાર્બોક્સિલિક એસિડની અંદર છે એ શું થાય છે રૂપાંતરણ થાય છે તો જો આલ્કોહોલ સંયોજન છે એના સીધા જ જો તમારે કાર્બોક્સિલિક એસિડ સંયોજનની અંદર મેળવવા હોય તો એની અંદર તમારે જે ઓક્સિડેશન કરતા છે એ સંયોજન મેળવવું હોય તો એ ઓક્સિડેશન કરતા છે એ કેવો હોવો જોઈએ તો ઓક્સિડેશન કરતા પ્રબળ હોવો જોઈએ કેવો હોવો જોઈએ પ્રબળ
તો આપણે જો પ્રબળ ઓક્સિડેશન કરતા વડે જો ઓક્સિડેશન કરીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો આમાંથી નહીં નીટમાં વારંવાર MCQ પૂછાય છે. તો ઓક્સિડેશન કરતા જો કેવો હોય પ્રબળ, તો પ્રબળ હોય ત્યારે આલ્કોહોલમાંથી ખાસ સમજો આલ્કોહોલનું ડાયરેક્ટ રૂપાંતરણ શેની અંદર થાય તો ડાયરેક્ટ રૂપાંતરણ છે એ કાર્બોક્સિલિક એસિડમાં. શેની અંદર? કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ થાય છે. ઓકે. પણ જો તમે છે એ શું કરો કે નિર્બળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરો. શેનો ઉપયોગ કરો? નિર્બળ ઓક્સિડેશન કરતા. તો નિર્બળ ઓક્સિડેશન કરતાનો જો ઉપયોગ કરવામાં આવશે, નિર્બળ ઓક્સિડેશન કરતા, તો નિર્બળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરશો તો આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં રૂપાંતરણ થશે. શેની અંદર? આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં. અને આલ્ડીહાઇડનું પાછું છે એ ઓક્સિડેશન કરો એટલે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ થશે. ઓકે, સમજણ પડી ગઈ? હાલો, તો હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ખબર હોવી જોઈએ કે પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ છે? તો પ્રબળ ઓક્સિડેશન કરતા છે એ આપણે એમ કેવું હોય તો પોટેશિયમ પરમેંગેનેટ એટલે KMnO4. તો KMnO4 છે એ શું છે? તો KMnO4 છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો એની અંદર છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને CrO3 છે તો એ ઓક્સિડેશન કરતા તરીકે છે એનો આપણે ઉપયોગ કરી શકાય. અને ત્યાર પછી આપણે કે ભાઈ એમ કેવું હોય કે નિર્બળ ઓક્સિડેશન કરતા, તો એની અંદર છે એનું PCC. નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે કોનો ઉપયોગ થશે? PCC. તો PCC નું ફૂલ ફોર્મ તમને આવડવું જોઈએ. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. શું નામ થશે આનું? PCC. એટલે એનું નામ થશે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. તો એની અંદર છે એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. તો હવે આપણે જે બધા જ સંયોજનો છે તો એ સંયોજનોના થોડાક ઉદાહરણ જોઈએ એટલે તમને છે એ પ્રક્રિયાઓની અંદર છે એ પ્રક્રિયાઓની અંદર ખ્યાલ આવે. ઓકે, હાલો, તો એ જે પ્રક્રિયાઓ છે એની અંદર આપણે જોઈએ કે ભાઈ CrO3 છે તો એની અંદર જો આલ્ડીહાઇડ સંયોજનોના અલગીકરણ માટે નિર્જળ માધ્યમની અંદર છે CrO3 નો ઉપયોગ કરવામાં આવે, ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કરીએ તો આપણે શું મળે છે? આલ્ડીહાઇડ મળે છે. તો જો તમે RCH2OH, તો RCH2OH નું ઓક્સિડેશન તમે CrO3 છે CrO3 ની હાજરીમાં કરશો તો તમને મળશે RCHO. તો RCHO એટલે શું થાય? આલ્ડીહાઇડ. તો આલ્કોહોલનું રૂપાંતરણ છે તો એ આલ્કોહોલનું રૂપાંતરણ શેની અંદર થયું? આલ્ડીહાઇડની અંદર રૂપાંતરણ થયું. તો જો પ્રાથમિક આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશનથી, તો પ્રાથમિક આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ સંયોજનોની અંદર સારી નીપજ મેળવવા માટે કોનો ઉપયોગ કરાય? તો સારી નીપજ મેળવવા માટે આપણે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો એ ઉત્તમ પ્રક્રિયક છે અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનું પિરિડિનિયમ અને હાઇડ્રોક્લોરિકનું શું છે? સંયોજન છે એ સંયોજન છે. તો એની અંદર પણ આપણે એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ પ્રાથમિક આલ્કોહોલ હોય તો એનું એક ઉદાહરણ જોઈએ આપણે. CH3CH ડબલ બંધ CH2OCH2 તો CH2OH એટલે CH2OH. હવે આનો છે આપણે આલ્ડીહાઇડની અંદર રૂપાંતરણ કરવું હોય તો કોનો ઉપયોગ કરાય? તો PCC એટલે શું થાય? પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. તો પિરિડિનિયમ ક્લોરોક્રોમેટનો ઉપયોગ કરશો એટલે આ જે CH2OH છે એ શું છે? તો CH2OH છે એ પ્રાથમિક આલ્કોહોલ છે. તો CH2OH નું રૂપાંતરણ શેમાં થાય? તો CH2OH નું રૂપાંતરણ CHO ની અંદર થાય. આમાં કાંઈ ફેરફાર થાય નહીં એટલે લખો તમે નિપજ. તો CH3CH ડબલ બંધ CH અને CHO. તો નિપજ શું મળી આપને? આલ્ડીહાઇડ. તો નિપજ આપને છે એ શું આપે છે? આલ્ડીહાઇડ આપે છે. તો પ્રાથમિક આલ્કોહોલનું શું કરશો આપણે? તો પ્રાથમિક આલ્કોહોલનું છે એ ઓક્સિડેશન કરશો તો ખાસ કે પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનની અંદર નિપજ શું મળશે? તો પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી નિપજ આપને આલ્ડીહાઇડ મળશે. પણ જ્યારે તમે દ્વિતીયક આલ્કોહોલ છે તો દ્વિતીયક આલ્કોહોલ એટલે આપણે સમજીએ તો બીજી પ્રક્રિયા RC. તો RCHOH અને R ડેશ. તો આ છે એ શું થયું? દ્વિતીયક આલ્કોહોલ. તો જો તમે દ્વિતીયક આલ્કોહોલ છે
તો એનું ઓક્સિડેશન છે એ CrO3 વડે કરશો ત્યારે નિપજ તમને આલ્ડીહાઇડ નહીં પણ ત્યારે નિપજ શું મળશે? કીટોન. શું મળશે? કીટોન. કારણ કે એની અંદર શું થશે? હાઇડ્રોજીકરણ. તમને કીધું છે ને, એક હાઇડ્રોજન અહીંથી દૂર થશે ને એક હાઇડ્રોજન અહીંથી દૂર થશે એટલે નિપજ શું બની જશે? RC≡OR એટલે નિપજ શું થઈ ગઈ? કીટોન. તો જ્યારે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે છે શું થશે? તો ત્યારે છે આપને શું થશે? તો ત્યારે આપને નિપજ છે એ શું મળશે? કીટોન મળશે. ઓકે, હાલો હવે વાત કરવી છે તૃતીયક આલ્કોહોલની. શેની વાત કરવી છે? તૃતીયક આલ્કોહોલ. તો તૃતીયક આલ્કોહોલ સંયોજનો છે એની ઓક્સિડેશન છે એ ઓક્સિડેશન પ્રક્રિયા છે એ આપતા નથી. શું કા? કારણ કે તરત જ તમને ખબર પડી જવી જોઈએ કે તૃતીયક આલ્કોહોલ તમે લખો એટલે શું લખશો? CH3 કાર્બન, CH3 અને OH. તો જો આ કાર્બન સાથે અહીંયા હાઇડ્રોજન જ નથી જોડાયેલા તૃતીયક આલ્કોહોલમાં. તો તૃતીયક આલ્કોહોલમાં જ્યારે હાઇડ્રોજન જોડાયેલા નથી તો એની અંદર છે એ ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી. પણ જો એની અંદર પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા આપણે KMnO4 અને જો ઊંચા તાપમાને જેવી પ્રબળ પ્રક્રિયાઓની પરિસ્થિતિની અંદર જુદા જુદા છે એ કોના? તો જુદા જુદા છે એ કાર્બનના બંધ તૂટશે એટલે આવડા બંધ તૂટી અને શું આપશે? આપને નિપજ આપશે. તો એ પરિસ્થિતિમાં જુદા જુદા કાર્બનના બંધ તૂટે છે અને ઓછી કાર્બન સંખ્યા ધરાવતા શું આપે છે? કાર્બોક્સિલિક એસિડના સંયોજનોનું મિશ્રણ આપે છે. એટલે એ પ્રક્રિયાનું અહીંયા ઉદાહરણ આપને આપ્યું નથી અને એ આપણે પ્રક્રિયા છે એ ઓક્સિડેશનમાં અહીંયા લખવાની પણ નથી. ઓકે, તો આપણે વાત કરી ઓક્સિડેશનની. હવે આપણે એની અંદર બીજી એક ઓક્સિડેશનની પ્રક્રિયા છે એ આપણે સમજવી છે અને એ ગયા વર્ષે એમાંથી નીટની અંદર છે એ MCQ છે એ MCQ પૂછાણા હતા. તો એની અંદર પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ છે એને કોપરની સપાટી ઉપર, કોની સપાટી ઉપર? કોપર. તો કોપરની સપાટી ઉપરથી જો 573 કેલ્વિન તાપમાને છે એ પસાર કરવામાં આવે તો પસાર કરતા છે એ શું આપે છે? પ્રાથમિક આલ્કોહોલ છે એ આલ્ડીહાઇડ આપે, દ્વિતીયક આલ્કોહોલ છે એ કીટોન આપશે અને જ્યારે તૃતીયક આલ્કોહોલ છે એ નિર્જળીકરણની પ્રક્રિયા છે એ શું કરે છે? અનુભવે છે. તો હાલો એ ત્રણેયના ઉદાહરણ જોઈએ કે ભાઈ RCH2OH. તો વિદ્યાર્થી મિત્રો RCH2OH એટલે એને શું કહેવાય? પ્રાથમિક આલ્કોહોલ. કોની હાજરીમાં? CUની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને. તો 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો અહીંથી એક હાઇડ્રોજન ને અહીંથી એક હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું છે એ શું થશે? અધિશોષણ અને RCHO એટલે શું બની જશે? આલ્ડીહાઇડ છે એ આલ્ડીહાઇડ નિપજ આપે છે. ઓકે, એવી જ રીતે જો RCHR-OH શું લીધું તમે? દ્વિતીયક આલ્કોહોલ. તો દ્વિતીયક આલ્કોહોલ છે એને પણ તમે કોપરની સપાટી, CUની સપાટી ઉપરથી 573 કેલ્વિન તાપમાને છે એ પસાર કરશો બાષ્પને એટલે અહીંથી હાઇડ્રોજન અને અહીંથી હાઇડ્રોજનનું અધિશોષણ થઈ જશે કોપર ઉપર એટલે શું મળશે? RC≡O અને R'. ઓકે, અને ત્રીજું કે ભાઈ તૃતીયક આલ્કોહોલ લ્યો તમે CH3 કાર્બન, CH3 અને OH. હવે આને તમે CUની સપાટી ઉપરથી 573 કેલ્વિન તાપમાને પસાર કરશો તો પસાર કરતા છે એ શું થશે? નિર્જળીકરણની પ્રક્રિયા થશે. એટલે પાણીનો અણુ છે એ શું થશે? તો પાણીનો અણુ દૂર થશે. એટલે અહીંથી OH અને અહીંથી હાઇડ્રોજન એટલે અહીંયા ડબલ બંધ બની જશે. તો CH3 કાર્બન અહીંયા છે એ ડબલ બંધ, CH2 અને અહીંયા CH3. તો આ પ્રક્રિયા છે એ પાણીનું છે એ શું થયું? નિર્જળીકરણ થયું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે અહીંયા સમજવાનું છે. તો એની અંદર આપને કે ભાઈ પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડની અંદર રૂપાંતરણ, દ્વિતીયક આલ્કોહોલનું છે એ કીટોનની અંદર રૂપાંતરણ અને તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન નથી થતું પણ જો પ્રબળ પરિસ્થિતિની અંદર છે એનું ઓક્સિડેશન કરવામાં આવે તો કાર્બન કાર્બન વચ્ચેના બંધો તૂટી અને જુદી જુદી સંખ્યાના છે એ કાર્બોક્સિલિક એસિડ આપે છે અને આ એક કોપરનું. ઓકે, હાલો તો આ બધી જ પ્રક્રિયાઓ છે એ બધી જ પ્રક્રિયાઓ તમને આવડવી જોઈએ. હવે ત્યાર પછી ફિનોલ છે તો એ ફિનોલની વાત છે એ આપણે આવતા લેક્ચરની અંદર ફિનોલ સંયોજનો છે તો એ ફિનોલ સંયોજનની પ્રક્રિયાઓ છે એ આપણે
આવતા લેક્ચરની અંદર સમજશું. ઓકે, હાલો અહીંયા સુધી કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. ઓક્સિડેશન છે એ બધા કમ્પ્લીટ તૈયાર કરજો, કારણ કે ઓક્સિડેશનમાંથી વારંવાર છે એ નીટની અંદર છે MCQ તમને જોવા મળશે. ઓકે, હાલો.